કાશી રાઘવ અને વિક્ટર 303 રિલીઝના એક દિવસની વાર છે. અમદાવાદમાં આનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, પણ જ્યારે તમે વિડીયો જોતા હશો ને ત્યારે લગભગ ઘણા શહેરોમાં બુકિંગ શરૂ થઈ ગયું હશે. અત્યારે હું વિડીયો શૂટ કરું છું ત્યારની આ વાત છે. અમદાવાદમાં બુકિંગ શરૂ થયું છે, કેટલા શો છે, શું સિચ્યુએશન છે આખી, એ બધી અત્યારે છે. પણ જ્યારે તમે વિડીયો જોતા હશો ને ત્યારે લગભગ એકાદ શો આમ તેમ વધી પણ ગયો હશે અને બીજા શહેરોમાં બુકિંગ શરૂ પણ થઈ ગયું હશે. એટલે કઈ રીતનો આખો માહોલ છે હવે, એક દિવસની વાર છે, તો એની પહેલાં શું કલેક્શનના રિપોર્ટ આમ શું દેખાય છે. અને 2025ની પહેલી 2 ફિલ્મો છે. બંને ફિલ્મોની સૌથી સારી વાત એ છે કે બંને ફિલ્મના ટ્રેલર ટીઝર લોકોને પસંદ આવ્યા છે. લગભગ બધાને પસંદ આવ્યા છે. જે ટ્રેલરના કમેન્ટ સેક્શન છે એમાં પણ તમે જોઈ લો, બંનેની ખૂબ પસંદ આવ્યા છે. એટલે બંને ફિલ્મોની સારી વાત એ છે કે ટ્રેલર બધાને પસંદ આવ્યા છે. પણ બંને ફિલ્મોની ખરાબ વાત એ છે કે બે એક હારે રિલીઝ થાય છે, ક્લેશ થાય છે. એટલે 2025માં આશા કરીએ કે હવે લગભગ ક્લેશ જોવા ન મળે, પણ એ તો હવે સમયની વાત છે. અને બીજી વસ્તુ કે આપણે તો વર્ષોથી હું કહું છું કે ભાઈ ગુજરાતી ઓડિયન્સ જે છે ને એ કોઈ પણ સારી 700 ફિલ્મ આવતી હોય ને તોય એક દિવસે 2 ફિલ્મો અથવા તો શુક્ર શનિ રવિ 3 દિવસમાં 2 ફિલ્મો જોવા તો નથી ચાહતા. એ એવી ફિલ્મ પસંદ કરે છે કે અથવા તો એનો કોઈ ફેવરિટ હીરો હિરોઈન હોય, અથવા તો કોઈ એનો ફેવરિટ ડિરેક્ટર હોય, અથવા તો એ બે ટ્રેલર જોવે અને એમાંથી એક ફિલ્મ એને પસંદ આવે કે ભાઈ આ ટ્રેલર વધારે મજા આવી, તો કોઈ પણ એના સિલેક્શન મુજબ એક ફિલ્મ પસંદ કરે છે અને જોવા જાય છે પહેલા વીકેન્ડમાં. બીજી ફિલ્મ સ્કીપ કરે છે અને પછી વિચારે છે કે જોઈએ હવે મેળ આવે તો જઈશું, નકર પછી ઠીક છે. એ બીજી ફિલ્મ ત્યારે જ જોવા જાય છે કે જ્યારે એને ખબર પડે કે ભાઈ પેલી ફિલ્મ જે 2 સાથે આવી હતી ને એમાં જે સ્કીપ કરી હતી ને એ ફિલ્મ તો બહુ સરસ છે, લોકો બહુ જોવા જાય છે, માઉથ પબ્લિસિટી મળે, એના કાન સુધી ન્યૂઝ પહોંચે અને પછી એ બીજી ફિલ્મ સ્કીપ કરેલી થિયેટરમાં જોવા જાય છે. આ ગુજરાતી ઓડિયન્સનું જે આખું સિચ્યુએશન સર્વાયું છે ને એ રીતનું છે. 5% આખી ગુજરાતી ઓડિયન્સમાં 5% પબ્લિક એવી હશે કે જે એક સાથે રિલીઝ થયેલી બંને ફિલ્મો શનિ રવિમાં જોઈ નાખે. બાકી 95% પબ્લિક છે ને એ બધું એક જ સિલેક્ટ કરે છે અને બીજી ફિલ્મ પછી સમય પર મૂકી દે છે કે સમય આવશે, મેળ આવશે, ટાઈમ મળશે, સારી હશે તો વિચારશું. એટલે 2 ફિલ્મ સાથે રિલીઝ થવાનો સૌથી મોટો ફાયદો આપણે ઇન્ડસ્ટ્રીને મળે છે. આ સૌથી મોટો ફાયદો થયો ને, ખબર છે આખી સિચ્યુએશન આવી છે, છતાં એક દિવસે 2 ફિલ્મો રિલીઝ કરવી પડે છે. સાથે ફિલ્મો રિલીઝ થાય, ફિલ્મોના કલેક્શન ન થાય, ફિલ્મ સુધી પબ્લિક પહોંચે નહીં અને પછી પોડકાસ્ટમાં જઈને ગાળો આપે કે પહેલાનો રિવ્યૂ આવો હતો ને આમ હતું. ભાઈ તમે કોન્ટેન્ટ સારો બનાવો અને યોગ્ય સમયે અને યોગ્ય રીતે રિલીઝ કરો, પબ્લિકને આપો એટલે ડેફિનેટલી પબ્લિક જવાની જ છે જોવા. અહીંયા કોન્ટેન્ટ ચાલે છે. જો પ્રમોશન વસ્તુમાં કેવું છે ખબર છે, પ્રમોશન કોઈ પણ ફિલ્મનું થતું હોય એટલે પબ્લિકને ખાલી ખબર પડે ભાઈ આ પ્રકારની ફિલ્મ આવે છે. એમાં ગેરંટી ન થઈ જાય કે ભાઈ પબ્લિક ફિલ્મ જોવા જશે જ તે. પણ હા, કોન્ટેન્ટ સારો નીકળ્યો એટલે વગર પ્રમોશનની ફિલ્મો ચાલે છે. ઘણી ફિલ્મો આવી હતી, તમે જોઈ લો ને, કાશ્મીર ફાઇલ ફિલ્મનું પ્રમોશન કાંઈ 0 જેવું જ ગણી લો ને તમે, કાંઈ પ્રમોશન નહોતું, પણ માઉથ પબ્લિસિટી ફિલ્મ કેટલી ચાલી. ફિલ્મો રિલીઝ સાથે થાય ને એટલે નુકસાન ઇન્ડસ્ટ્રીને જ છે. 2 ફિલ્મો રિલીઝ સાથે થાય પછી કોઈ પણ એક ફિલ્મ પબ્લિક પકડે, એક ફિલ્મને મૂકી દે, હવે એના ફિલ્મના કલેક્શન ન થાય ને ફિલ્મ ફ્લોપ જાય ને પછી પોડકાસ્ટમાં જાય, ઓલો પોડકાસ્ટ વાળો હોય ને પાછો એક જ સવાલ લઈને બેઠો હોય ગુજરાતી માટે, તો કેમ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો નથી ચાલતી. એટલે પછી સામેવાળા હોય ને એક જ જવાબ હોય, પબ્લિક નથી મળતું, પબ્લિકને આમ છે ને એમાં ઓલો રિવ્યૂ વાળો છે એ ફલાણું. પણ ભાઈ તમે કોન્ટેન્ટ સારો બનાવ્યો તો બરોબર છે, તમે રિલીઝ સરખો ઠેકાણે ન કર્યો, સરખા સમય રિલીઝ ન કર્યો, એમાં પબ્લિક શું કરે? કોઈ વ્યક્તિ અમારા વિડીયોમાં એવી મેં કંઈ કમેન્ટ નથી જોઈ, એક કમેન્ટ નથી વાંચી કે ભાઈ મલ્હાર ઠાકર અમારી કોલેજમાં આવ્યા હતા અને એણે એની ફિલ્મનું પ્રમોશન કર્યું અને એણે એવું કીધું એટલે હું ફિલ્મ જોવા ગયો. કે એવી કમેન્ટ મેં નથી સાંભળી કે ભાઈ મલ્હાર ઠાકર ફલાણી ફિલ્મના પ્રીમિયરમાં ગયા હતા, એણે એ ફિલ્મ બહુ વખાણી અને હું ફિલ્મ જોવા ગયો. પણ એવી કમેન્ટ મેં ઘણી વાર જોઈ છે, બધી નથી જોઈ. 1000 લોકોમાં જ્યારે મારો વિડીયો જોવે ને ત્યારે 1 થી 2 કમેન્ટ તો એવી આવે છે કે ભાઈ તમારો રિવ્યૂ જોઈને અમે ફિલ્મ જોવા ગયા હતા અને ફિલ્મ જોવાની મજા આવી. એટલે તમે કહો છો તોય ફિલ્મ જોવા નથી જતી પબ્લિક, આ વસ્તુ તમે સમજી લેજો, બરોબર છે? એટલે તમારે ધ્યાન ખાલી કોન્ટેન્ટમાં જ ફોકસ કરવાનું છે. સારો એવો કોન્ટેન્ટ બનાવો અને સારી એવી રિલીઝ ડેટ નક્કી કરી અને ક્લેશ ન થાય રીતે પરફેક્ટ ટાઈમિંગ સાથે રિલીઝ કરો તો ડેફિનેટલી ફિલ્મ ચાલવાની છે. પણ ક્લેશ જ કરી નાખવો છે, જો એક તો તમારી પાસે ક્લેશ થાય છે એનું કોઈ સોલ્યુશન નથી. એક તો તમારી ફિલ્મોને આખા વર્ષમાં 2 થી 3 ફિલ્મો એવી આવે છે કે જેને 5 અને 6 શો એવરેજ મળે છે. બાકી 95% તમે જુઓ ને, 97% ફિલ્મો તો 2 થી 3 શો હારે રિલીઝ થાય. કોઈ પણ ગુજરાતી ફિલ્મ જુઓ, શુક્રવારે 2 શો હોય, વધીને 3 શો હોય. તો તમારી પાસે શો વધારવાનું સોલ્યુશન નથી. તમારી ફિલ્મ થિયેટરમાં ચાલતી હોય અને કોઈ મોટી સાઉથની કે હિન્દી ફિલ્મ આવે તો તમારા શો સીધા જ 6 હોય એમાંથી સીધા 2 થઈ જાય. તો એનું સોલ્યુશન તમારી પાસે નથી. તો જે એ કરવાનું છે એ કરો. સરખા સોલો રિલીઝ મળે એવું કરવો, શો કઈ રીતે વધે એવું કરવો, પ્રમોશન ઓછા પ્રમોશને અને માઉથ પબ્લિસિટીથી ફિલ્મ કેમ ચાલે એવું કરવામાં, કોન્ટેન્ટ બનાવવામાં ધ્યાન આપવો, નહીં કે પછી પોડકાસ્ટમાં જઈને ગાળો દેવાનું કામ કરો. કરવાનું છે જે ધંધો છે એ કરો હરખી રીતે.
બાકી લગન વાળું ફિલ્મો બનાવીને હવે નથી ચાલતી. પબ્લિકને નથી જ ગમતી ગુજરાતી ફિલ્મો લગન ઉપર બનાવો છો. 100% નહીં ગમે. 2025માં બનાવશો તોય નહીં ગમે, લખી લેજો. એટલે આ રીતની વાત છે. હવે જો આનો કાશી રાઘુનું 2 કલાક અને 10 મિનિટનો સમય છે ફિલ્મનો. 2 થી 3 શો એવરેજ મળ્યા છે અને 7,800નો ઇન્ટરેસ્ટ રેટ બુક માય શોમાં છે. એટલે ઇન્ટરેસ્ટ રેટ બહુ સારો છે. પણ શો છે એ પ્રમાણથી જો જોઈએ ને તો 8 થી 10 લાખનું કલેક્શન આ ફિલ્મનું હશે એવું લાગે છે પહેલા દિવસનું. બીજી વસ્તુ છે વિક્ટર 303 1 કલાક અને 56 મિનિટનો સમય છે. ફિલ્મની ટોટલ લંબાઈ છે. એમાં 1300નો ઇન્ટરેસ્ટ બુક માય શોમાં છે અને આને પણ લગભગ 2 થી 3 શો એવરેજ મળ્યા છે. અને આનું પણ 8 થી 10 લાખ અથવા તો 10ની નીચે તો કન્ફર્મ રહેશે જ. 6 થી 8 લાખ ગણો તો પણ કાંઈ નહીં. હવે તમે એક વિચાર કરો, જો આ 3 તારીખે નથી કોઈ બોલિવૂડમાંથી એટલી મોટી ફિલ્મ આવતી કે નથી કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી મોટી ફિલ્મ આવતી, ફક્ત ને ફક્ત ગુજરાતી જ આવે છે આ 2. હવે આમાંથી જો એક જ કોઈ પણ ફિલ્મ આવી હોત તો ફિલ્મને 5 થી 6 ને વધીને 7 શો તો એવરેજલી મળ્યા હોત કોઈ પણ થિયેટરમાં. મિનિમમ 6 ગણી લો, હાલો 6 શો તો એવરેજલી મળ્યા હોત. અને એમાં જો એ ફિલ્મનો કોન્ટેન્ટ સારો નીકળી ગયો હોત ને તો આખો જાન્યુઆરી મહિનો ખેંચી લેતે. કારણ કે માઉથ પબ્લિસિટી જે ગુજરાતીમાં જે ફિલ્મો ચાલે છે ને એવી ગુજરાતીમાં નહીં, હું તો કહું છું બોલિવૂડમાં બહુ ચાલે છે. એટલે માઉથ પબ્લિસિટીથી આ ફિલ્મ 1 મહિનો આખો ખેંચી લે અને કલેક્શન પણ જબરજસ્ત થઈ જાય. પછી ભલે ને જાન્યુઆરીમાં કોઈ પણ મોટી ફિલ્મો ઘણી આવે જ છે, ગુજરાતીમાંથી આવે છે અને હિન્દીમાંથી પણ આવે છે, પણ એમ માઉથ પબ્લિસિટીવાળી જે ફિલ્મ ટકે ને થિયેટરમાં એવી એકેય નથી ટકતી. પણ હવે આ 2 ફિલ્મોના ટ્રેલર પરથી તો લાગે છે કોન્ટેન્ટ સારા હશે, પણ જોઈએ હવે શું થાય છે. બાકી તમારું જે કાંઈ માનવું હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. તો આ રીતનું પહેલા દિવસનું આખું સર્વૈયું નીકળે છે. હવે ફિલ્મ રિલીઝ થાય પછી ખબર પડે અને તમે કઈ ફિલ્મ જોવા જવાના છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.